કેમ છો બધા? અસ્સલામુ અલૈકુમ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે હવારમાં અમે નીકળી ગયા બારગામ. અમારા રમીશભાઈએ, સિદ્દીકભાઈએ, અમે આજ જઈએ ભાવનગર. जो सबको परेशान हैरान कर दिया मेरे आका मेरे आका હા, અમારા રમીશભાઈ થોડાક મગજ મેન્ટલ હાલે, કાંઈ વાંધો નહીં. આવું વગાડે છે એટલે અલીફ લેલાની યાદ આવી ગઈ. કેટલા એપિસોડ જોયા હતા રમીશ? અલીફ લેલા 200 રાત આખી જાગીને આ ધંધા કરતો લાગે. સારું તરક્કી કરીશ તું. રમીશભાઈ કાંક તરક્કી કરશે, અલીફ લેલાની સિરીઝ બીરીજ બનાવશે કાંક, પછી તમને અપલોડ કરીને દેખાડશે. હું કરે અમારા રમીશભાઈ. ਮੈਨੂੰ ਪੰਜਾਬ ਕਹਿੰਦੇ ਆ, ਦਿੱਲੀ ਵੀ ਲੱਭ ਲੈਂਦਾ ਮੈਨੂੰ ਪੰਜਾਬ ਕਹਿੰਦੇ ਆ. ਉਹ ਬਚ ਕੇ ਤੂੰ ਬਚ ਕੇ ਦਿੱਲੀਏ ਕਰ ਮਖਿਆਲੀਏ ਤੋਂ ਮੇਰੇ ਬਾਰੇ ਪੁੱਛ ਲਈ ਜਾ ਮੋਰਸ ਬਦਲੀਏ ਤੋਂ. ਸਾਡਾ ਪੁੱਠਾ ਸਾਬ ਕਹਿੰਦੇ ਆ, ਬਦਲੇ ਲੈਂਦਾ ਮੈਨੂੰ ਪੰਜਾਬ ਕਹਿੰਦੇ ਆ. અમારા રમીશભાઈને ભૂખ લાગી ગઈ છે તો એને થોડુંક ખરાવી દઈએ આપણે. ખાવું ને રમીશ? મારે તો ખાવું હોય. તારે ખાવું? સિદ્દીક તારે ખાવું હોય? તારા ભીંગડા બટેટા ખાવા છે? ભૂંગળા બટેટા ખાવામાં નસીબ ખરાબ છે અમારા. હોટલ બંધ હતી અમારે જ્યાં ખાવાનું હતું ત્યાં. તો હવે ચા પાણી પી લઈ, પછી ક્યાંક રસ્તામાં બેફર ખાઈ લઈ કાંક, પછી ભાવનગર જઈને વિચારી હું ખાવાનું. અમે ચા પાણી પી લઈ, રાજકોટ પહોંચી ગયા ખોડિયાર હોટલે. એની બાય એના સાલા પાયા પૂરપુરિયા ખાવા જાય. ચના ચોર ખાઈએ બિચારો. ખરાબ દિવસો આવી ગયા રમીશના. અમારી વ્હાઈટ ક્વીન માવાનું રમલા આવે. બોલને કા શરમ આવે તને? એમાં હું શરમાવાનું હોય? લગી તો કરતો હતો તું, બધું બોલતો તો ખરી. હે બોલવાનું હોય એમાં કાંઈ ન થાય. હવે કઈ તારા માસા તને ખીજાય નહીં કઈ? ના ના, કાંઈ ન બોલે તારા માસા. આવે તને નારાજ થઈ જાય અમારો સિદ્દીક. નારાજ થઈ જાય? હે સિદ્દીક નારાજ થઈ જઈશ? બોલ રમેશ કઈ બોલશે તો નારાજ થઈ જઈશ તું? એટલે લટુ હે બાપુ. લટુ ના પૈસા દઈએ બાપુ. અમેરિકા વાળા નહીં બાપુ, કોઈ એના પૈસા દઈએ. શું કરાવે?
સ્ટેજ જ નહીં સ્ટેજ. સ્ટેજ ઓશિકુ ગયા હમણાં શીખું પાછળ આવે હરકું બોલ હું આવે શીખું પાછળ આવે ઓશિકુ નહીં બોલું હું બોલતો તો પેલા યો ઓશિકુ હું રમીત તારું શું થાય રમીત થાય શું તારું થઈ જાય ને થઈ ગયા 2026 માં થાય તારું છબી તો હાલે 26 માં પૂરું નહીં થાય ઇન્શાલ્લાહ થઈ જાય এতিয়া વીમા થયો જ નથી 26 તો પૂરું થવા જ નથી ઈ પેલા ઢોલ વગાડી દેવાય પેલા મારા સિદ્દીક ને બેના ઢોલ મારા તો સિદ્દીક ને હજી 2-3 વર્ષ 27 ઓ તો પછી સ્ત્રીનો જ મેળ કરાય ને વિના મેળ જ નું આવે 3 વર્ષ નું કામ ખોટું એવું કર્યું હે 4 વર્ષ પછી ઓલું નવા 30 વર્ષ 2030 ચાલુ થઈ જાય ને પછી હું વાંધો નું આવે સિદ્દીક પછી 31 32 33 34 માં હું પેદા જ કરે રાખવાના તારા ભાષાનું કામ આવ્યું દશા એવું એવું કામ રમલા તારા ભાષાનું ગામનું નામ જોવાનું. આ તારા માસાને કેવા છોકરી બોકરી ગોતે એ તો બિચારા એ હે ને થઈ જાય ઇન્શાલ્લાહ હા નકર બીજે ગયા હાલો તો રામલાના માસાનું ગામનું પાટિયું આવી ગયું હે વલભીપુર છોકરી જોવા જવાનું હે હવે પાછું રમીતનું નક્કી કરવાનું હે અમારે દુઆ કરજો બધા અમારા રમીતનું થઈ જાય હે રમીત કરવાના ને લગન સીધી કારે લગન થોડા કરવાના તારે સીધી કરે ને મારે હું છોકરા તો એને રમાડવાના બિચારા હા ઈ એના છોકરા રૂમાલ જતો એમાં મને કહેતો ખરી ટાટા વેફરનો પલીટો લઈ દે મોટા બાપુ કે ઇન્શાલ્લાહ દુઆ કરજો રમીતનું થઈ જાય ફાઇનલી પોગી ગયા અમે ભાવનગરમાં એન્ટ્રી કરી નારી ચોકડીએથી અંદર જાય હવે અમારું કામ હે 1 2 કલાકનું કામ પૂરું કરી ને પછી ઇન્શાલ્લાહ તમને ભેગા થાય ફાઇનલી ગાઈસ આપણું ભાવનગરનું કામ પતી ગયું હે તો હવે ગામની બહાર નીકળી અને પછી આપણે ભેગા થાશી પાછા ઓકે ને રમીતભાઈ કામ પતી ગયું ને સિદ્દીકભાઈ ઓકે કામ પતી ગયું તો વાંધો બે કારીગર આપણા ચોટી ગયા કાચ સાફ કરવા તો ભાવનગરની બહાર નીકળીને કાચ સાફ કરે એક બાજુ સિદ્દીકભાઈ ને એક બાજુ રમીજ કાચ માટે તો અમારો એકો હે રમીજ સાફ કરવામાં હાલો તો પછી મળીએ કેવું યા સિદ્દીક તારા હે ને ચોરી ગયો ગાભા પાછો કે મારે એક્સિસ માં ગાભો રાખેલો 80 રૂપિયાનો લીધેલો સાયલાને કેવું જ છે જો સલીમ બાપુના છોકરાને સિદ્દીક ગાભા ચોરી ગયો 80 રૂપિયાનો લીધો બોલે એમ અમારા બાપુ એવું કઈ કોઈ નહીં હવે ચોરી લઈ પાંચમો ગાભો એ પાંચમો અખ્તરભાઈ હજી તો મને ઓર્ડર આપ્યો મને કઈ લેતા હોય ક્યાંથી ઓનલાઈન મંગાવવાના હે બોલ જોઈ ચોરી આવ્યો તો સીપમાં ઈ કોણ હવે 80 રૂપિયાનો લીધો ના ગોંડલ ચોકડી ક્લાસીસ માંથી લીધો એ ઓલા સાઈલે કરે 5 મંગાવ્યો હતા લગનમાં આ ઈ છે લગન પેલાનો ગાભો ના લગનમાં 5 ગાભા મંગાવ્યા હતા 5 મંગાવ્યા હતા બાપુ મંગાવ્યા હતા પૂછ ના બાપુભાઈ એક્સેસમાં રાખે જ છે ભાઈ ગાભો ના યાર ઈ મારો ગાભો કોલેનો આપો તો આ કેમ આમાં ગાભો આવ્યો હવે હમણાં ઓલા આપણને લાયસન્સ દેવાનું નહોતા એવા ભાવનગર રોડ ઉપર હા ઈ કઈ જગ્યાએ ભાવનગર રોડ ઉપર ટાલોના ગલકો આવ્યા હતા લાયસન્સ દેવા ઈ જવા દઉં હાલો તો નહીં માને હાલો હવે પૂરું કરો હવે આગળ વધી હાલો હવે राज दुलारे, बाप नबी की आँख के
હું રમી જમવું હે ને બપોરની રોટી નસીબ નથી થઈ સિદ્દીકને પૂછ. હું હે સિદ્દીક જમવું હે ને હા ખાઈ જ નાખવાનું હોય ને. બપોરે ભાવનગરમાં શું ખાધું રમી મેં કાંઈ નથી ખાધું. હા મસ્કા બંને ચા ખાઈ ગયો મારા ભાઈ હવે એ તો ખાધું થોડું કહેવાય તો ના, 4 વાગ્યાનો રોંઢો હતો. રોંઢો હતો, રોંઢો. એ રોંઢો રોંઢો કરી કહેવાય. લીધો હે હાલો બાબરા તો વટી ગયા આપણે રાજકોટ આજે તો મોહમ્મદ ખપ્પેમાં તને ગ્રીનમાં આઈટમ ખરાબી જ છે ભાઈ ટ્રેનમાં. હો, આજે તને ખરાવું મારા ભાઈને તો હવે આપણે ભેગા થાય રાજકોટ મોહમ્મદ ખપ્પેમાં જ અમારા રમીતભાઈને ભૂખ લઈ ગયા બપોરનું ખાધું નથી અને કઈ બોલતો નથી એના પેટમાં કાંઈ બુંદેડા દોડતા લાગે સવારે નાસ્તામાં ગાંઠિયા ખાઈને આવ્યો બિચારો હે રમી એવું ખાધું ક્યાં ખાધે ખાધું? ભાવનગર. ભાવનગર. એટલે જ તું ભાવનગર એટલે જ આવ્યો. ભાવનગર ગયા હતા અમે. ગાંઠિયા ખાઈને હુકમ થઈ ગયો ભાવનગરનો હાલો રાજકોટ ભેગા થાય ફિલહાલ રમીતભાઈની હોટલ આવી ગઈ છે મોહમ્મદ ખપે રાખું ને રમીતભાઈ હો, રાખી દીધો. તમને દેખાતી હોય તો હજી આગળ હે કા રમીત હમણાં અહીંયા ખાલી દેતા આપણે તારી હોટલ ભૂલી ગયો? અરે રમીતની ભૂખની તલબમાં બધું ભૂલાઈ જાય હે રમીત આવી ગઈ અમારી મોહબ્બત ખપે ઈ નથી હે ભાઈ, ઈ નથી. આગળ જવા દો પણ શાંતિ તો રાખ તું મારા દોસ્ત આને ઊંડેરા બોલી ફાઇનલ થઈ ગઈ. ઉંદેડા બોલી ગયા ભાઈ ફૂલ ભૂખ આ લઈ ઈ ગઈ અમરેલી. દે મોરે મોરો જ દઈ દે દેશ की माँ की ઓહો. કોણ સાબી ફાઇનલી જમાઈ ગયો અમારે હવે રમી છે તો એવું હટીને ખાધું ને રમી કે વાત જવા દો ખાઈ પીને હવે નીકળી ગયા ઈ બાકી ખાવી હોય તો રમીતભાઈ ખાઈએ તમને બાકી કરાવે સિદ્દીક બાપુ પાન છે. હા સિદ્દીક બાપુ અમારા પાન ખાયા ફાઇનલી હવે નીકળી ગયા અમે રાજકોટ બાજુ તો હવે રાજકોટ જઈને મળશું આપણે ફાઇનલી રાજકોટમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી આઈ લવ રાજકોટ. હા આઈ લવ રાજકોટ લવરાજ તો બ્લોગનો અહીંયા એન્ડ કરી છે કાલે મળશું પાછા નવા બ્લોગની સાથે ઇન્શાલ્લાહ તો બ્લોગ સારો લઈ ગયો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો અશરફભાઈના હાથમાં દુઆ કરજો ઓકે બની જાય ને ઘી વેગન આવી જાય. ના બાપા ના આપણે એવું કાંઈ નથી જોતું આપણે બસ જેમાં એમાં રાજી અલ્લાહ જે દીધું એમાં રાજી જાજા પૈસા નથી જોતા હાલો કાલે મળશે એક નવા બ્લોગની સાથે ઇન્શાલ્લાહ બાય